વેલકમ બેક ટુ માય ચેનલ ચકની રેસીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું સરસ મજાની સબ્જી, એટલે કે રોટીમાં ખવાતી સબ્જી, એટલે કે બટાકા અને ડ્રમસ્ટિક, એટલે કે સરગવાની સેકો। આ સબ્જી આપણે થોડી અલગ રીતે બનાવવાની, એના માટે મેં 2 ચમચી બેસન લીધું છે, એમાં થોડું આપણે પાણી મિક્સ કરીને આનો સરસ એક ગોલ આપણે રેડી કરી લઈશું। હવે આપણે કઢાઈ લઈશું, એમાં 2 થી 3 ચમચી આપણે તેલ ગરમ કરવા મૂકીશું। એના પછી આપણે રાઈ, જીરું અને હિંગ એડ કરીશું। રાઈ અને જીરું આપણું સરસ રીતે તતળી જાય એના પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય ને તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલ ઉપર નવા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણે બહુ બધું લસણ લીધું છે ને સરસ આપણે કૂટીને આપણે આને અંદર એડ કરીશું। લસણ આપણું થોડું ગોલ્ડન બ્રાઉન થશે એના પછી આપણે એડ કરીશું આની અંદર નાના ચોપ કરેલા બટાકા। હવે આપણે બટાકાને વધારે નહીં પણ 4 થી 5 મિનિટ સુધી આપણે એને સરસ રીતે ચડાવીશું, એટલે કે એને સરસ રીતે પકાવીશું। એની સાથે સાથે આપણે એડ કરીશું બાફેલી ડ્રમસ્ટિક। આ ડ્રમસ્ટિકને મેં વધારેની 3 સીટીની અંદર બાફી હતી, જેના કારણે સરસ ચડી ગઈ છે। હવે આપણે આને બંને વસ્તુને સરસ રીતે આપણે કૂક કરવાનું છે 3 થી 4 મિનિટ સુધી આપણે સરસ રીતે આને ચડવા દઈશું। હવે આપણે એડ કરીશું આની અંદર સ્વાદ અનુસાર મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું। આટલા મસાલા આપણે એડ કરી લઈશું અને એક વખત આપણે સરસ રીતે આને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી આપણે આની અંદર એડ કરીશું ગરમ મસાલો। ગરમ મસાલો ઓપ્શનલ છે, જો તમે નાખવા માંગતા હોય તો નાખી શકો, બાકી સ્કીપ પણ કરી શકો। હવે જે ડ્રમસ્ટિકનું પાણી હતું, એટલે કે જે આપણે બાફી હતી એ જ પાણી મેં એની અંદર એડ કર્યું છે, અને જે બેસનનો ગોલ આપણે રેડી કર્યો હતો એ પણ મેં હવે મિક્સ કરી દીધું છે। હવે સરસ રીતે આપણે આને કમસે કમ 5 થી 7 મિનિટ સુધી ઢાંકણ બંધ કરીને સરસ રીતે આપણે આને ચડવી દઈશું, જેના કારણે જે મસાલો છે એકદમ ઓઇલ છોડી દેશે અને સબ્જી આપણી ખૂબ જ ટેસ્ટી રેડી થશે। આ સબ્જી એકદમ હેલ્ધી છે અને રૂટીનમાં બનતી છે, બટ આ રીતે જો તમે એક વખત બનાવશો, આ સ્ટેપથી જો અને આ જ મેથડથી બનાવશો ને તો આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગવાની છે। સબ્જી રેડી છે, હવે ધાણા સાથે આપણે ગાર્નિશિંગ કરીશું અને આ સબ્જીને આપણે રાઈસ, પરાઠા યા પછી રોટી સાથે આપણે સર્વ કરી શકીએ છીએ। નોર્મલ સબ્જીને પણ જો થોડા ટ્વિસ્ટ સાથે બનાવીએ છીએ ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। સો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઇક શેર અને કમેન્ટ કરી દેજો, બેલ નોટિફિકેશનને પણ હિટ કરી દેજો, જેના કારણે મારા આવનારા દરેક વિડીયોની ફર્સ્ટ નોટિફિકેશન તમને મળે। સો થેન્ક યુ સો મચ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।